दोस्तों मारी कुछ जूनी मौज चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે દોસ્તો ચંદ્રગ્રહણ પછી આજે ઠાકોર ફેમિલી તરફથી તેમના ગામમાં નવરાત્રી માટે લાવી દેવામાં આવી છે માંડવી। તમે વિડીયોમાં જુઓ કેટલી મોટી સરસ માંડવી છે, સ્ટીલની અને કાચવાળી દોસ્તો। અને આ દિવ્યાંશ ભાણાભાઈ ક્યાં ચાલે ને શિલ્પા ભાભી આ શું કરી રહ્યા છે દોસ્તો, લાઇટિંગનું કામ। અરે દોસ્તો કેટલી સરસ મજાની માંડવી છે, કેવી છે, અંદર કયા માતાજીનો ફોટો આવશે અને કેવું ડેકોરેશનવાળી છે બધું જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ, ફૂલ વિડીયોની લિંક દોસ્તો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। અને દોસ્તો આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ સબસ્ક્રાઇબ કરી દો। તો દોસ્તો રાહ શેની જોવો છો, ફટોફટ સબસ્ક્રાઇબ બટન ક્લિક કરીને આ આખો વિડીયો વોચ કરો દોસ્તો। સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોશો તો જોવાની મજા પડશે। ફાઇનલી દોસ્તો આ ફેમિલીના લોકો ખરેખર સેવાના ઘણા બધા કામ કરી રહ્યા છે। ભગવાન તેમને ઘણું આપે, હંમેશા ફેમિલીના બધા જ લોકોને ખુશ રાખે। દોસ્તો હમણાં તેમને કેમ્પનું આયોજન કર્યું હતું અને અત્યારે જુઓ સરસ મજાની ગામમાં આ માંડવી લાવી રહ્યા છે। સરસ મજાનું નાનકડું મંદિર છે અને એ પણ કેટલું સરસ છે। તો સંજયભાઈ અને રણજીતભાઈ માંડવી લેવા માટે જઈ રહ્યા છે વિસનગર અને ફાઇનલી ગામમાં હવે માંડવી આવી ગઈ છે। તો દોસ્તો રાકેશભાઈ તેમના પપ્પા અને સાથે વિયુ અને ભાણાભાઈ દિવ્યાંશ જઈ રહ્યા છે ત્યાં જોવા માટે। તો દોસ્તો લો આ રહી એ માંડવી દોસ્તો, કેવી સરસ મજાની છે। અરે આને ઘણા લોકો માંડવી કહેતા હોય છે ને ઘણા લોકો આને નાનું મંદિર કહેતા હોય છે। દોસ્તો તમને માંડવી સારી લાગે તો કોમેન્ટમાં જય માતા દી જય રામાપીર લખવાનું ભૂલતા નહીં। તમે આખું જુઓ તો ખરા દોસ્તો, જુઓ ગાડીમાં એકદમ પેક થઈને આવી છે। હાલ તેનું ઓપનિંગ થઈ રહ્યું છે, એટલે કે તેને ખોલી બધા જ લોકો પકડી, એટલે કે 5 જણા પકડી અને પછી તેને મંદિરમાં લઈ જશે। તો જુઓ દોસ્તો આ રહી એ માંડવી। હજુ તમે આખી તો જુઓ દોસ્તો, ખરેખર કેટલી સરસ મજાની છે। હવે નજીકમાં નવરાત્રિ આવી રહી છે તો માતાજીના ગરબા માટે જુઓ ગામના લોકો કેટલા ઉત્સાહભેર તૈયારીઓમાં લાગી ગયા છે અને આ ફેમિલીના લોકોએ ખરેખર આ બહુ સરસ કામ કર્યું છે। તમને આ માંડવી જુઓ લાઈવ આ વિડીયોમાં જોવા મળી રહી છે। સરસ મજાનો આગળ દરવાજો છે અને અંદર પણ જુઓ દોસ્તો કેટલી બધી જગ્યા છે। જુઓ તમને એકદમ નજીકથી જોવા મળી રહ્યું છે અને વચ્ચે એ રીતે દીવો મૂકવાનો, પછી આગળ ડીશ આવશે, નીચે સરસ મજાનું બોક્સ પણ છે અને આજુબાજુ કાચ લગાવેલા છે અને શિખર પણ બહુ મસ્ત છે। જુઓ 5 લોકો શકનમાં આ રીતે ઉપાડી અને તેને મૂકી રહ્યા છે। નવરાત્રી વખત તેને બહાર માંડવીમાં લાવી તેની સ્થાપના કરવામાં આવશે। દોસ્તો તમને આ માંડવી કેવી લાગી? નવરાત્રીનો ઉત્સાહ તમારા ગામમાં, તમારી શેરીમાં કેવો હોય છે? જલ્દીથી કોમેન્ટ કરો દોસ્તો। વિડીયો ગમે હોય તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। અને મિત્રો આ ભાઈઓએ જે આ માંડવી લઈ આપી તે તમને કેવી લાગી દોસ્તો? ખરેખર બહુ સારું અને સરસ સેવાનું કામ કર્યું કહેવાય। અરે ક્યારેય આ ભાઈઓ પુણ્ય કરવામાં તો પાછા પડતા જ નથી, સાચી વાત ને દોસ્તો? તમને આ વાત સાચી લાગી હોય તો વિડીયો આખો જોજો। આવા ટૂંકા ટચુકડા અને લાઈવ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલ પર બન્યા રહેજો। હવે ફાઇનલી જુઓ મંદિરમાં આ માંડવીને મૂકી અને રાકેશભાઈ આવી ગયા છે ઘરે તેમના મમ્મી, શિલ્પા ભાભી બધા જ લોકો માંડવી વિશે બધા પૂછી રહ્યા છે કે શું ફાઇનલી લાવી દીધી માંડવી? આ બધા લોકોએ તો હજુ જોઈ નથી, કારણ કે એ તો ગામમાં જ હતું અને તેઓ લોકો તો ખેતર બાજુ રહે છે। તો જુઓ હવે જમવાનું રેડી કરી રહ્યા છે પૂનમ ભાભી, તેઓ લોટ બાંધી રહ્યા છે અને કુકરમાં થઈ રહ્યું છે શાક। ખરેખર દોસ્તો બધા હળીમળીને કેવું સરસ મજાનું કામ કરે છે। બધા હંમેશા એકદમ હેપ્પી જ હોય છે અને બધાને એકદમ હેલ્પફુલ રહે છે। દોસ્તો તમને પણ એમને સપોર્ટ કરતા રહેજો। જુઓ દોસ્તો તેમના મમ્મી માખણ લઈ રહ્યા છે, મસ્ત મજાની છાશ બનાવી છે અને ફાઇનલી સંજયભાઈ અને રણજીતભાઈ વિસનગરથી આવી ગયા છે તો બચ્ચા પાર્ટી માટે લાવ્યા છે તેઓ થોડો ઘણો નાસ્તો। બચ્ચા પાર્ટી તો ખુશ થઈ ગઈ। આજે તેમના ઘરે આ બહેન આવ્યા હતા કાજલબેને ભેગા થવા માટે, તો તેમની મુલાકાત લીધી, પછી બધા લોકો જોડે જ જમવા માટે બેસી ગયા। અને જુઓ રણજીતભાઈ, સંજયભાઈ માંડવીની બધી જ વાત તેમના માતા પિતાને કરી રહ્યા છે। દોસ્તો ખરેખર આ ભાઈઓ કોઈ પણ વાત ક્યારેક માતા પિતાથી છુપાવતા નથી। લાઈક શેર અને સબસ્ક્રાઈબ।